ખેડામાં ભારે વરસાદ બાદ વિવિધ વિસ્તારોમાં મગર દેખાયા હતા। વન વિભાગે મોનિટરિંગ અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી। ડીએફઓ અભિષેક સામરિયાને લોકોને સાવચેત રહેવા અપીલ કરી। મગર દેખાય તો ગભરાશો નહીં, સાવચેતી રાખવાની અપીલ કરી। મગર દેખાય તો વન વિભાગની હેલ્પલાઇન 1926 પર જાણ કરવી। નદી, તળાવ અને પાણી ભરાયેલ વિસ્તારોથી દૂર રહેવા પણ અનુરોધ કરાયો। ખેડા જિલ્લામાં ભારે વરસાદના કારણે જે નદીઓમાં અને જળાશયોમાં જે વન્ય પ્રાણી જેવા કે મગર જે જોવા મળ્યા છે અને નદીના વિસ્તાર જે વધે જેના કારણે જે રહેણાંક વિસ્તારોમાં મગરની સ્થિતિ જે સર્જાઈ છે એમાં હું તમામ ખેડાવાસીઓને અપીલ કરું છું કે વન વિભાગના ટોલ ફ્રી નંબર 1926 અથવા વન વિભાગના સ્થાનિક સ્ટાફ સાથે સંકલન કરવું અને જે ગામડાઓમાં જે મગરની જે જ્યારે જોવા મળે ત્યારે આમાં ડૂઝ એન્ડ ડોન્ટનું પાલન કરવું, જેવા કે જળાશયોમાં જવું ટાળવું, નાહવું અને તરવું ટાળવું, એના જોડે કોઈ સેલ્ફી લેવાની અને ભીડ એકત્રિત કરવાની એ સ્થિતિ ટાળવું।